હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય રામનાથ. પાછા આવી ગયા તમારી સમક્ષ નવો વ્લોગ લઈ. અને હવે એવો વિચાર કર્યો હે કે 75 દિવસની આપણે વ્લોગની સિરીઝ મૂકશું કન્ટિન્યુ સુધી. 75 દિવસ શું લાગે હાર્દિક, થઈ જાય? I don't think so. યુ નો વોટ આઈ સે, યુ નો. તો એવો વિચાર હે કે 75 દિવસ સુધી આપણે કન્ટિન્યુ વ્લોગ મૂકશું. અને એનો ટાર્ગેટ આપણે રાખશું કે 25,000 સબસ્ક્રાઇબર તમે પૂરા કરી દો. અને હા, કરી દો. 25,000 સબસ્ક્રાઇબર. 25,000 સબસ્ક્રાઇબર. અને બસ બાકી તમને મજા આવે એમ કરો, વ્લોગ જોવો અને આનંદ મેળવો. તો અત્યારે જઈ રહીએ આપણે એક જગ્યાએ હવનમાં. ઓલા બધા અહીંયા પહોંચી ગયા ને હું ને કાળીઓ બે ભેગા હી. અમે બે પાછળ. આ સેટ તો ઉઠે નહીં. હું આ ક્લિપ નાખીશ, હું એને ઘરે ઉઠાડવા ગયો ને એની ક્લિપ તમને હે ને આના પછીની સીધી ક્લિપ આવશે, જોઈજો તમે. तू मेरे को घर पे उठाने गया था, वो मेरे को मालूम है, समझा? ફોન દે. તો જેવી રીતે યુવરાજભાઈએ કીધું, પૈસા દે ઓલા. 75 હાર્ડ ડે ચેલેન્જ રાખ્યો એ વ્લોગ નો એમણે. બરોબર છે, ઉભા રહેજો 1 મિનિટ. 14 પૂરા હે ને? હા, કેટલા દેવાના કાકા? 75 હાર્ડ ડે ચેલેન્જ રાખ્યો યુવરાજભાઈએ કે ઈ 75 દિવસ સુધી કન્ટિન્યુ વ્લોગ મૂકશે. તો હું ઈ તો 25,000 કે, પણ હું એમ કહું કે તમે યુવરાજભાઈ ના 50,000 સબસ્ક્રાઈબર પૂરા કરી દો. બરોબર છે. અને જો યુવીભાઈ 75 હાર્ડમાં 20 દિવસ સુધી કન્ટિન્યુ વ્લોગ મૂક્યો તો 21મા દિવસેથી હું 75 હાર્ડ ચેલેન્જ લઈશ, ઈ ગેરંટી. હાલો, ઓન કેમેરા કહું છું. ઓ બાપુ, પૈસા ગણો હો. પૈસા ગણો નહીં, હવે જી ગઈ યાર. થઈ ગયું. હાલો તો હવે આપણે મળીએ બધાને. હવને પહોંચીને ચાલો, જરાક ઉતાવળ રાખજો. હવન ચાલુ થઈ ગયો છે ભાઈ. સ્ટે ટ્યુન. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે. ઓકે, તો ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પૂછ. હા, જો આવો આવો. આજુ પાછો બ્લોક માં પાછો. હે હાઈ કર. હાય કરો હાય. હા, અમે કન્ટેન્ટ નહીં આપી તને. અમાર નથી જોતું. ના 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 ભાઈ. હાલો ભાઈ, ક્યારે પહોંચ્યા બાપુ તમે? હજી હેલા આવી. તો હવનમાં પ્રસાદી લઈને દર્શન કરીને નીકળી ગયા હી. અને અચાનક પ્લાનિંગ બની ગયો ક્રિકેટ રમવાનો. જ્યાં હોય અહીંયા ક્રિકેટ તો ભેગું જ હોય. કહું તો હું, મેં 75 ડેઝ હાર્ડ ચેલેન્જ લીધો. હું એવું હોય. આ જો હવે અહીંયા તો હવે બોર ની ગાડી ઊભી છે. હવે બોર કરાવવા માટે મળો વાડીમાં મેચ રાખ્યો હોય તો મળી થોડીક વાર પછી આગળ ચાલુ મેચે. જોઈ લઈએ આવા તડકાના ફિલ્ડિંગ કરે. આવું રમાય જ નહીં જેમાં તડકો લાગે. ગાડિયા ગેંડા જેવા થઈ ગયા. હવે કઈ આવું હોય અરુભા. તો ગાઈઝ, મેચ તો થઈ ગયો તો પૂરો. અધૂરો મેચ મૂકીને આપણે ભાગી ગયા હતા. લાગતો તો તડકો. અને આ જોવો, હાર્દિકની ગાડી અહીંયા પડી છે. એનો મને 10 મિનિટ પહેલા ફોન આવ્યો કે ભાઈ જોતો કે તારી ગાડીમાં કે ચાવી પડી છે. એટલે મેં ગાડી અહીંયા પાર્ક કરી, બધી ચેક કર્યું કે ચાવી નહોતી. મને કહે કે ગાડીમાં જોતો, ગાડીમાં ચાવી છે. 11 વાગ્યાની વાત હતી, અત્યારે વાગ્યા છે 5:30. અને આ ચાવી એમને રોડ ઉપર હો ગાડી. આ સેટ આ ગામ બ્લર થઈ ગયું. જોવો તમે, લાપરવાહ ઇન્સાન. અને હવે આપણે એને લબડાવશું. ઓકે ગાઈસ, તો પ્લાનમાં થોડો ચેન્જીસ થઈ ગયો. તો અમે હવનમાં ગયા હતા, ત્યાંથી ફોન આવ્યો કે મેચ છે. તો અમે હવનમાંથી પ્રસાદી ને એવું લઈ અને સીધા મેચ રમવા ગયા. તમે જોઈ શકો છો કે હું તડકામાં મેચ રમીને કાળો પડી ગયો હું. અને આ ભાઈ જુઓ, તડકામાં રમીને ઉતા હે. અને તમારા માટે જે એક સરપ્રાઈઝ છે એ હમણાં તમને બતાવું થોડી વારમાં. બન્યા રહ્યો વ્લોગમાં. સ્ટે ટ્યુન. યુવરાજભાઈને કવર લેવું હતું ફોનનું, સરપ્રાઈઝ હતી. ફોનનું કવર લેવા આવ્યા. ફોનનું કવર લેવા આવ્યા. એને કવર એને બહુ ગમી ગયું હે, એટલે કવર લેવા આવ્યા હે. એ અમારા ભાઈબંધ મિત્ર એક એમણે મગાવ્યું હે, હમણાં આવે છે રસ્તામાં હે.
ઓકે તો યુવરાજભાઈ ના કવર જો આ ગમે છે એટલે તમે કવર લેવા આવ્યા હો એટલે કવર ગમ્યું એટલે તમે 617 પ્રો મેક્સ લેવા આવ્યા હો ખાલી કવર ગમ્યું એટલે એટલી બધી તો સાવ કરાય આપડા હેલી નથી જાતી કવર ગમે એટલે ફોન લેવો તમે કહેતા હતા કવર લેવા જવું છે. હાલો ને ભાઈ એટલે કામ પર ઓકે તો આ સરપ્રાઈઝ છે યસ પ્લીઝ અલે તારા હાથે જ બોલ લાવ લા ભાઈ લઈ લ્યો મને તમને એમ ન થાય ગરીબ ભગવાનને ફોન લઈ દઈ બિચારો એ બ્લોગ બનાવે 2-5 પૈસા કમાઈને રાજી રહે મહેનત લીધો એટલે તો મને લઈ ગયો એટલે બધાયનું કલ્યાણ થાય. ઓ હાર્દિક આમાં એવો ગાળો ભાઈ કે 17 પ્રો મેક્સ લઈ લીધો છે કેટલા જીબી છે ભાઈ 1 TB 1 TB લઈ લીધો છે 75 હાર્ડ ડે ચેલેન્જ માં પહેલી સફળતા. પહેલી સફળતા એટલે તમે અરે હું બોલું છું હા યસ પ્લીઝ સર ખ્યાલ ને કોંગ્રેચ્યુલેશન યુવરાજ સિંહ. થેન્ક યુ મોટભાઈ હાલો એ નથી રહ્યો ઓ હા હા નજર નો લાગે કોઈની આ તમે ઉખાડશો કે લાવી હું કોઈ દુકાને ક્યાંથી નહીં હતી દુકાને યા યુવરાજ હાથે થી આયા કર આમ કેમ ઓલું ઉદ્ઘાટન કરી એવું કે કેટલામાં પડ્યું ઈ નો બોલવાનું હોય. કેબલ આવ્યો આપી લઈ ગયો લાવ હાલો ડાયરેક્ટ હો. હા 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 કેવો આનંદ આવ્યો આનંદ આવશે પૈસા દ્યો પછી આ ભાઈ પૈસા તો હે ને બીજું કઈ નહીં. વાહ શું ફિનિશિંગ છે ફોન નું મને તો ગમ્યો એવું? તને ગમે જ ને તારી આગળ નું હોય એટલે ગમે. પ્રાઇવેસી દેતા હોય એવો ને પ્રાઇવેટ ના ના પ્રાઇવેટ યો ગાઈસ બન્યા રહ્યો આમાં ને આમાં હજી કઈક ફૂલ બાકા જીકી આવશે તો ખરા. પૈસા દેવાના હે કે નથી બાપુ? પૈસા કેવા આપણો શેઠા ગારું નો બોલતો આમાં બોલવા જાતો તો આમાં એવું લાગ્યું ફિલિંગ આવી. ના ના ફેમિલી કન્ટેન્ટ ફેમિલી કન્ટેન્ટ છે તો બન્યા રહ્યો આમાં ને આમાં મળીએ થોડીક વાર પછી ભાઈ. તો હાલો હવે નીકળીએ ધીમે ધીમે ઘરે હાલો તો ફાઇનલી ગાઈઝ ફાઇનલી બાઇનલી રેવા દે લેવાઈ ગયો ફોન અને આની ચાવીની હજી એને ખબર જ નથી હો. હવે જાશું ઘરે તો ફોન લીધી એની ખુશીમાં બાળકોને બ્રાહ્મણ ભોજન તેમજ બાળક ભોજન ઓલા બે તો થાકી ગયા સુઈ ગયા. હાર્દિક એ બે વિશે તારે કઈ કેવું છે? જય ગાઈન ભાઈ હું ઘરે જઈને હુઈ જ જવાનો છું. પણ અત્યારે તો બહાર આટો બોલાવે મોઢું ખુલતું ખોલતો મોઢું જોયું? નો ખાતા હોય તો ફાક્યું કોણે કીધું ખાલી ખાવું? તો અહીં ખુજવાની આવે તો આપણે જવાનું હતું જામનગર પણ એ થઈ ગયું કેન્સલ. તો હવે નાસ્તો વાસ્તો કરીને ઘરે જઈને સુઈ જાય ફૂલ એટલે ફૂલ થઈ કાય. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી જય રામ.